જય શ્રી કૃષ્ણ. શ્રી યમુનાજીનું આરાધન આપણે વિવિધ પ્રકારે કરતા હોઈએ છીએ. એમાંનો એક પ્રકાર છે યમુનાજીના 41 પદ. આમ તો શ્રી યમુનાજીના 108 પદ ભૂતલ ઉપર બિરાજે છે, પરંતુ આપણે મુખ્યત્વે 41 પદ આપણે કરતા હોઈએ છીએ. પુષ્ટિ માર્ગમાં ધર્મીનું આરાધન છે અને એ નિષ્કામ ભક્તિનો માર્ગ છે. તો શું છે આ 41 પદ? જે મર્યાદામાં 40 છે, પરંતુ પુષ્ટિમાં એક ડગલું આગળ એટલે કે 41 છે, એટલે કે એક વધારે છે. જેમ કે 41 પદ, હરિરાયજીના 41 શિક્ષાપત્ર વગેરે વગેરે. હવે 41 એટલે કે ઠાકોરજી અને આપણી એક તાળી થઈ જાય એ છે 41 પદ. જીવ અને પ્રભુનો પરસ્પર નિરોધ કરે છે આ 41 પદ. જેમાં 4 પદ છે. પહેલાં એ હરિરાય મહાપ્રભુજીના છે અને બીજા અષ્ટસખાઓના બધાના 4 પદ એટલે કે 36 પદ. એટલે 36 બધા અષ્ટસખાઓના 4 અને પ્લસ હરિરાય મહાપ્રભુજીના 4 એટલે કે 36 + 4 એટલે 40. અને સૌથી છેલ્લું 41મું પદ કૃષ્ણદાસજીનું છે, જે સિરમોર કહેવાય છે. વૈષ્ણવો તેના નિત્યક્રમમાં પણ તે ગાતા હોય છે. અને તેમાં નામ, રૂપ, ગુણ, લીલા આ 4 દ્વારા સ્વરૂપનો પરિચય મેળવી શકાય છે. હવે જો ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ સિદ્ધ કરવા હોય તો શ્રી આપણે યમુનાજીનું આરાધન કરવું જોઈએ. ચારેય વર્ણમાં એક શ્રી યમુનાજી છે એ શ્રેયકર છે. ચારેય યુગમાં પાવન કરનાર હોય તો શ્રી યમુનાજી છે. મધુરાષ્ટકમમાં પણ યમુના મધુરા, વીચી મધુરા, કમલમ મધુરા આ 4 સ્વરૂપે મહાપ્રભુજી યમુનાજીનું વર્ણન કરે છે. 4 પુરુષાર્થ છે અને 10 ભક્તિ છે, એટલે કે 9ધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિને જો કોઈ સિદ્ધ કરવાવાળા હોય તો એ શ્રી યમુનાજી છે. નામ, રૂપ, લીલા, ગુણ એ બધું સમજવા માટે 4 પદ આપણને મળ્યા છે અને પૂર્ણ આપણને શ્રી યમુનાજીનો પરિચય મળ્યો છે અને સર્વ સામર્થ્યવાળા છે. હવે જો જોઈએ તો પહેલાં જે 4 પદ છે હરિરાયજીના, તો એ 4 પદનું ગાન કરવાથી શું થાય છે? તો કે બીજનું સ્થાપન થાય છે. બીજા 4 પદ છે ગોવિંદ સ્વામી રચિત છે, તો તેનાથી શું થાય છે કે જે બીજ સ્થાપવામાં આવ્યું હતું તે હવે દ્રઢ થઈ જાય છે અને હૃદયમાં સ્થાયી થઈ જાય છે. પછીના જે 4 પદ છે એ ચતુર્ભુજદાસ અને ચિત્ત સ્વામીના છે, તો તેનાથી શું થાય છે? તો તે પદનું ગાન કરવાથી યમુનાજી અને પ્રભુ આપણને આસક્તિનું દાન કરે છે અને યમુનાજીમાં અને પ્રભુમાં આપણી આસક્તિ થાય છે. પછી જે સુરદાસજી અને નંદદાસજીના જે 4 પદ છે એનું અવગાહન કરવાથી આસક્તિ જે થઈ છે તેનાથી આપણી વ્યસન દશા સિદ્ધ થાય છે. પછી જે કુંભનદાસજી અને ગંગાબાઈના જે 4 પદો છે એનાથી જે આપણી જે વ્યસન અવસ્થા છે એ ફલરૂપ થાય છે અને સ્વયં શ્રી યમુનાજી ઠાકોરજી સાથે આપણને પ્રાપ્ત થાય છે, આપણને અનુભવ કરાવે છે. પછીના જે 4 પદ કૃષ્ણદાસ અને પરમાનંદાસજીના છે, તેનાથી શું થાય છે? તો કે તેનાથી આપણને સાક્ષાત પ્રભુનો અનુભવ થવા લાગે છે. જે ક્ષણિક હતું તે સ્થાયી થઈ જાય છે, ફલરૂપ થઈ જાય છે અને આપણને સર્વદા યુગલ સ્વરૂપનો અનુભવ થવા લાગે છે. અને જે 41મું પદ છે શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધિની, તે સારરૂપ કહેવામાં આવ્યું છે અને તેનાથી યુગલ સ્વરૂપની કૃપા પ્રાપ્ત થાય છે અને આપણા જીવનમાં તેની કૃપા ઉતરે છે. અને જે આ 41મું પદ છે એ દરેક પદોમાંનું સિરમોર પદ કહેવામાં આવે છે. આ રીતે જે 41 પદ કોઈના કોઈ રૂપે વિશેષ ફલનું આપણને દાન કરે છે. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી.